તો જય માતાજી, જય દ્વારકાધીશ। અમારા આજના વિડીયોમાં આજના વ્લોગમાં તમારું મિત્રો સ્વાગત છે। તો આજ આપણે છે ને મિત્રો તમને એમ થતું હોય છે કે આ ક્યાં આવી ગયા છે, કયા વિસ્તારમાં આવી ગયા છે, પણ બેકગ્રાઉન્ડમાં જે બધું તમને જંગલ દેખાય છે ને, તો એ મિત્રો છે ને એની અમારે જે ઘઉં આવેલા છે ને એ ઘઉંની નજીક આપણે વીડનો કાંઠો આવી ગયો છે। ત્યાં કણે આવા છે ને આવા મિત્રો ગોરડિયા કાપવાના છે। એ ગોરડિયા કાપીને આપણે 4-5 લેતું જવાનું છે, ઢાળતું જવાનું છે, કેમ કે તડકો બંધ થઈ ગયો એટલે આપણે નાથી રોજ અંદર ગરકીને આવી ગયા છે અને દી પણ આથમતો જાય છે। અને તમને આ આમ કુદરતી દ્રશ્યનો વ્યૂ બતાવી દઉં મિત્રો। જો દી પણ આથમતો જાય છે અને આમ જો એક આવું મસ્ત મજાનું આજ તો વાતાવરણ છે। તો મિત્રો આપણે અમિતભાઈને તો આમ આવ્યા છે એટલે એ ગોરડિયા કાપી નાખ્યા છે અને આપણે હવે આમ ઢળીને ધીમું ધીમું હાલતું થવાનું છે। આપણે જ્યાં નાખવાના છે ને એ જગ્યાએ એટલે મને હાથ કર્યો છે હવે આવતો રહે। તો મિત્રો આપણે આ બાજુ અમિતભાઈની કાપે છે। વાહ ભાઈ વાહ, ગોરડિયા કાપીએ છીએ। રોદડા છે ને રામજી કાકા ખેતરમાં આવ્યા છે, આ તબલાટી બોલાવી રમણ ભમણ કરી નાખ્યું આજ તો બધું। શ્રેષ્ઠ કે હવે વાડ કરી છે, હાલો વીડમાં વ્યાયા હેવી ને હું કાપું છું, શ્રેષ્ઠ લઈને જ્યાં ઠવડું પછી હું કાપીને જાઉં ઠવડું સીંડા બોલવા। એટલે એમ કેમ થાય? હારા આપણે ગયા છે લાલજીભાઈ કાપવા અને જોયું નો વાજાયો હા પડી ગયો। કાપ રે બાહુબલી, જો મિત્રો આનાથી છે ને આ નો કપાય, લે આગળ વાસી બુંદી થઈ ગઈ, પડી ગયું પડી જતો નહીં પાણામાં, જો રથડી આવે સોયટું હો। તો મિત્રો હાલો આપણે આ એક ગોરડો કરી દીધો, હાફ ચડાવી દીધો, કડક જ એટલો હતો આમ કઠણ। આ રધર ઉપાડીને ગયો આવ્યો આપણે ભાઈ મધે ન પડે, ક્યાંય ગયો મારું આમાંથી ખરી ગયો। તો હાલો મિત્રો આપણે ઢળતા જઈએ, શેકતા માટે ઢળીને જઈ ગયા છે, બીજું એક ઢળતા જઈએ। લે કેમ થયું એમ? હા લેતો હાલ હળવો રે ભાઈ। પાછળ તો ડમરી ઉડી આવે, જવા દે લેતા મોય, જો આ ઠરડે આમ થઈ જાય, જવા દે ભાર્યા ધોડે હો મિત્રો, અહીંયા રહી ગયો, ક્યાં છે? આગળ છે ડાર બાજુ, જવા દે આગળ જાઓ આગળ। નિર્મા નકરી તુડ ના હે હા તેમ કે
આજ નાખી દેવું થયું કે રોજ શું ખેંચ થોડુંક ખેંચ થોડુંક હાલ પછી માથે હું નાખી દઉં ખેંચ બસ લે બસ હાલો નાખી દો હું માલ પર વી આવી માલ પર તો હું વી આવી આમ તો વી આવી હે રોજડા હે ગમે ને સોળા નીકળા ગામની બેન્ડ આન ખેંચા છે એને કેમ ખેંચું લાઈ ખેંચી દો લાઈન ભાઈ આવી જાય બસ એટલું રાખજે એટલે હાલ આ ઘોરી જઈએ બસ લે એક બે મારી જશે આ બાજુ ફોટા એટલે બેસી જાય બંને હા એ બસ નડે ને ઘણું આપણે માર્ગમાં નડે કોઈ એવું નથી હા તો બસ રેડે વાળા ફળા તો થોડા વાળા નીચે આવી જાય ને કાંટા લાકડા ખોડી વાળવી થાંભલા એટલે આની યાર કેમ જોટિંગ કર્યું અધરનો છે માનો વાંધો આવે તો આ ખીંડ ઉકાળો હતો જ કીધું વાળવામાં અધરનો મિત્રો શેઠે વાળો લઈ જવાનું કીધું છે અને એક આ થાંભલો આપણો એમાં વજન બહુ છે ઉપાડી બે એક હારે ઉપાડી લઈએ આપણે તો બળ બહુ જાજુ હતું આમાં બે એક હારે ઉપાડી લીધું છે અને આપણે આમ લાલજીભાઈ જો કોચ લઈને હાલ્યા આવે છે ખોડી નાખવી યુદ્ધમાં જઈને સડવાના હોય ને એમ બાકા ઝીકી બોલવાની હોય એમ આવે છે કોચ લઈને તો હવે આપણે લઈને જવી થાંભલોને વાળો એવું હાલો તે તારે થાંભલોને ખોડો નીરાય તે બે થાંભલા લઈને હાલ્યા આવે ને ધોળી થાકી રહ્યો થાંભલો તો આંકણે ખોડી વાળવી આપણે તો મારે આ લાલજીભાઈ જો થાંભલો ખોડવા લાગ્યા છે મને થોડો ઘાપ સડી ગયો હે ને હું પોળો ખાઈ લઉં હે તને સડી ગયો મને સડી ગયો તને સીડ્યો ન સીડ્યો મને નથી ખબર તો મને સડી ગયો હવે કૂવામાં પાણી ખૂટી રહ્યું ને તો આપણે આ ડાળ ચાલુ કરવાનો છે એક દી એટલે પછી કાયમ કરવાનો પણ એક દી કરવાનો આ ડાળ અને આ એના એક આંકણ કૂવો છે ત્યાં કને નાખવાનું પાણી પછી કૂવામાં જ પાણી નીકળશે એટલે પણ ઠેઠ સામું ઝાડવું દેખાય ને અહીંયા ઠેઠ પછી કૂવામાં ત્યાં ઘઉં પીસે ના કૂવો નથી ના વધો છે પછી આ ઘઉં પીસે ના તો જો આપણે આ બાજુ ઝાડવા દેખાય ને ના કણે એમાં ખૂટી રહ્યું તળવી આવી ગયું એટલે આ થાંભલો નાખવાનો એ નાખી દેવાનો નાખી દેવાનો ખોડવાનો ફર્સ્ટ કે હું આંડી નથી વાળો હા લ્યા નો આંબે ને તો આપણે થોડા ઢીલા કરી વાળીશું રેડે એક બેટું ઘરે નહીં હા ચાલ કરી દો હા લાવ પકડા મનો ધર બાલ રેડી ડોટી લાગી નો હાથ પાસે નક્કી નથી નોખ બધું હા જો કે તમે પાણી લાગી બોટ હે કાઈ ગો હે થઈ જાય હોવે તું આ ધ્યાન રાખ હા છે બસ હાલો રેડી પરસ્યો વળી ગયો એટલેમાં શિયાળામાં પરસ્યો વળી જાય બોલો પણ આ છે ને ઠંડી ઓછી થઈ ગઈ છે અને તાપમાન વધી ગયું તાપમાન વધી ગયું બીજમાં જા કુર્તો ક્યાં સીવડાયો કુર્તો એ ડાયલોગ બોલ સાલા શું કે ગાને પરસ્યો વળી ગયો અને અત્યારે થાંભલા ખોડા પછી ઝૂકેંગા નહીં અને જો બોર ખાવા મળ્યો એ શું થયું મિત્રો ઝૂકેંગા નહીં એ શું થયું હે સાખણી દે
મિત્રો બોર પાક્યા હે પણ પાકલ નહીં ને તો મજા આવે નકલ નો આવે કાંઈ. અને શેઠે કીધું થાંભલા ખોડીને બોર ખાવા માંડ્યા બે. હાલો પછી જો આ ડટ્ટી ભાંગી ગયેલી છે, અહીંયા બીજી બાંધવાની છે, 2 ડટ્ટી ને અહીંયા બાંધવાની 3. હાલ ડટ્ટી લાવતો તું. 1 2 3. એ જો એટલે આપણે ડટ્ટીનું બોક્સ પીડ્યું છે પણ એ કણે હાલ્યો હતા. હા તાર જેમ જવું ઝડપથી આવે જા. આ ફરવા એટલે આમ તો બન હોય તો એ થાંભલા હારા જોઈએ. થાંભલા મોડા હોય તો કોઈ ન હોય. હાથ હોય તો થાંભલા બધા હરગવાના હોય ભાઈ. હરગવાના બટાકણા જ હોય. આમાં કદાચ રોજ બાળ કરે કોઈ કે ભાગ્યું હોય તો આ બધું ભાંગતું. હા એ બધું ડાળું બાળું જાય બધું ફફડા ફરવાડે. ભાગ્યા હોય એટલે કઈ આવેલા મૂળ 4 વાગ્યા ગમે ત્યારે વહેલા આવે અડધી કલાક પછી. મૂળ ધરાય ને એવા ખાધા નથી બહુ. એ ક્યાંક બોકડા એ ઓલા ભાવમાં ભીજા ખાધું નથી હાલ્યા રખડ્યા છે. હાલો રેડી. આપણે ઘણો બધો આમ આટો મરાઈ ગયો છે ઝટકા ફરતે, અને જ્યાં થાંભલા ખોડવાનું તો ખોડાઈ ગયા છે. ક્યાંક પારો જ્યાં હોય ને ના આપણે થાંભલા ખોડવાના હતા એટલે એ ખોડાઈ ગયા છે ને હવે આ બાજુ છેલ્લી લાઈન રહેશે અહીંથી આ લગી. બસ આપણો અહીંયા કણે સરહદ પૂરી નહીં. આ બાજુ રહી ગયો એ બીજાનો ઝટકો છે. આપણે દી આથમી ગયો છે એટલે કદાચ એ ઝટકો ચાલુ હોત થઈ ગયો હોય, ટાઈમ ઓટોમેટિક મૂકેલો હોય ને એટલે એમ. અને આજ મિત્રો છે ને આપણે આ બધું છે ને આવી ગયું છે વીડ જ તે. તો હાલો આપણે હાલશું પાછા ઘીરી ઘઉંમાં આટો મારતા એ ને 1 2 સીંડા હતા અને ઝટકોનો કંઈક થાંભલા પારો બાકી હતા અને એટલે એ ખોડી દેવી કીધું. કાલે નવા વ્લોગમાં નવા વિડીયો મળશું. જય માતાજી, જય દ્વારકાધીશ.